આપણે ચર્ચા કરી છે જે સારા રહી શકે, પરંતુ અત્યારે જે રીતના એક માર્કેટ માટે ઓવરઓલ અક્રોસ ધ ગ્લોબ જે ટેન્શન અત્યારે જોઈ રહ્યા છીએ, આટલું પ્રેશર બધા માર્કેટ, ન માત્ર ભારતીય બજાર પરંતુ ઓવરઓલ બધી ઇકોનોમી પર એક અસર છે, તો ક્યાં એક તક જે સેક્ટર્સ પર આપણે ચર્ચા કરી છે એ સિવાય ફોકસમાં હોવું જોઈએ, કારણ કે સારા એક પોર્ટફોલિયો ક્રિએશનનો કદાચ એક સમય પણ હોઈ શકે સારા સેક્ટર્સમાં, સારા કંપનીઓમાં, એ ફોકસ ક્યાં હોવું જોઈએ, છેલ્લે જાણીએ. તો બહુ ઓબ્વિયસ લાગે ચાંદની. એક તો ફાર્માની આપણે વાતચીત કરી, પાવર અને નોટ ઓનલી પાવર મેન્યુફેક્ચરિંગ પણ પાવર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કંપની હોય તેમાં પણ તમે ધ્યાન રાખો, એ લોકો પર ડિમાન્ડ વધશે. યુ નીડ એ મોર ટ્રાન્સમિશન લાઇન્સ ટુ ઇવેક્યુએટ પાવર ફ્રોમ મેન્યુફેક્ચરર ટુ ધ કન્ઝ્યુમર, પ્રોડ્યુસર ટુ ધ કન્ઝ્યુમર. તો એક બહુ સારું લાગે છે. કોન્ટ્રાબેટ હોઈ શકે તમારી ઇન્ફોર્મેશન ટેકનોલોજી. હવે તો કોઈ એઆઈની વાત નથી કરતો, બિકોઝ કમ્પ્લીટ ટોપિક હાઇજેક થઈ ગયો છે ઈરાન. પણ 15 દિવસ પહેલા, બિફોર 28th Feb, આઈ થિંક પીપલ વેરી કન્સર્ન અબાઉટ કે એઆઈ આવશે તો ઇન્ડિયન આઈટી સર્વિસીસ કંપનીઝ વિલ ગો ડાઉન ધ ડ્રેન એન્ડ સો ઓન સો ફોર્થ. પણ ક્યાં એવું નથી લાગતું કે આ બધી કંપનીઓ તમને ઇઝી વોક ઓવર થઈ શકે. So maybe that's another opportunity. Since rupee depreciating against the dollar, that again creates a tailwind for this IT software companies, and they've corrected very substantially. 2025માં તે લોકોનું કરેક્શન જોયું છે, 2026માં આપણે કરેક્શન થયું છે. Valuations become very, very attractive. Some of the companies are giving yield of 5% dividend yield kind of a stuff. Nothing much can go wrong in this kind of a company. So maybe that you can try to increase and try to create this. Another thing which should play extremely well is an infra, because ગમે તે થઈ જાય, ગવર્મેન્ટને ખબર છે કે જો ગ્લોબલ ઇકોનોમી જો ઇમ્પેક્ટ આવશે, so one thing to keep economy humming is to keep spending money on infra, and I think government will keep spending that money. So that one sector, and of course government is also revisiting the complete project of HAM which was there. હવે એ લોકો પોતે પાછા revisit કરી રહ્યા છે. So I think that's another sector that looks very, very exciting. So focus on these 4-5 sectors. અત્યારે બહુ adventurous ના થાવ અને keep it basics પર ધ્યાન રાખો અને તમને સારા એવા પૈસા બની શકે. So I think these are the few sectors મને લાગે સારા એવા પૈસા બનાવી શકે તમારા માટે. ફાર્મા, પાવર, આઈટી, ઇન્ફ્રા, આ બધા પર અત્યારે ઘટાડો છે. જરૂરી નથી કે બધા જ સેક્ટર્સની બધી કંપનીઓ સારા રિટર્ન્સ આપી શકે, પરંતુ આ બધા સેક્ટર્સ પર એક ફોકસ રાખે.